હેલો ફ્રેન્ડ્સ, શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના રેશન કાર્ડ કેવાયસી કરવા માટેની માહિતી મેળવીશું. સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈને સર્ચ બોક્સમાં પીડીએસ પ્લસ ગુજરાત ટાઈપ કરીશું. ત્યારબાદ તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીશું. અહીં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલ છે એટલે ઓપનનું બટન બતાવે છે. બીજી એપ્લિકેશન એટલે કે ટૂલ આધાર ફેસ આરડી ટાઈપ કરીશું અને તે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીશું. અહીં ઇન્સ્ટોલ કરેલ છે એટલે ઇન્સ્ટોલનું બટન બતાવતું નથી. આ એક ટૂલ છે. જ્યારે આપણે પીડીએસ પ્લસ એપ્લિકેશનનો ઉપયોગ કરીશું ત્યારે તે બતાવશે. હવે આપણે પીડીએસ પ્લસ એપ્લિકેશન ઓપન કરીશું, જેમાં સ્ક્રીન પર બતાવેલ પીડીએસ પ્લસ ગુજરાત તેમાં નીચે લોગિન એઝ સ્કૂલ યુઝર તેના પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ સ્કૂલ લોગિનમાં સ્કૂલ આઈડી, તેમાં સ્કૂલનો ડાયસ કોડ એન્ટર કરીશું અને મોબાઈલ નંબર એન્ટર કરીશું અને જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું. તમારા મોબાઈલમાં જે વેરિફિકેશન કોડ આવે તે એન્ટર કરીશું અને વેરીફાઈ પર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ક્રીન પર 3 મેનુ બતાવશે: આધાર કેવાયસી, પ્રોફાઇલ અને એક્ઝિટ. તેમાં આધાર કેવાયસી પર ક્લિક કરીશું. ત્યારબાદ આધાર કેવાયસી કરવાના સ્ટેપ્સ તમારી સમક્ષ આવશે. એ સ્ટેપ્સ એટલે કે પગલાં વાંચી લઈશું અને ઉપરની સૂચના તમે વાંચી છે તે બદલ બોક્સમાં ટિક માર્ક કરીશું અને ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક કરીશું. ત્યારબાદ રેશન કાર્ડનો નંબર એન્ટર કરીશું અને ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરીશું. ત્યારબાદ તમારી સમક્ષ એ રેશન કાર્ડમાં જેટલા નામ એડ થયેલ છે તેની યાદી બતાવશે. તેમાંથી જે વિદ્યાર્થીનું કેવાયસી કરવાનું હોય તેના પર ક્લિક કરીશું અને ડુ આધાર કેવાયસી ઇન ધીસ મેમ્બર પર ક્લિક કરીશું. ત્યારબાદ ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગની સંમતિ આપતો એક પત્ર દેખાશે. તેમાં તમે સંમતિ આપવા માટે ચેકબોક્સમાં ટિક કરશો અને જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું. તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક હોય તેમાં એક ઓટીપી આવશે. તે ઓટીપી એન્ટર કરીશું અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું. હવે સભ્યના પ્રકારનું એક પેજ ખુલશે, જેમાં સભ્યની ઉંમર 18 વર્ષથી નાની કે 18 વર્ષ સુધીની છે કે સભ્યની ઉંમર 18 વર્ષથી વધારે છે તે બતાવશે. તેમાં વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી નાની છે એટલે તેના પર ક્લિક કરીશું. હવે ફરીથી એક સંમતિપત્ર ખુલશે, તેમાં બોક્સમાં ટિક માર્ક કરીશું. ત્યારબાદ વાલીનું નામ એન્ટર કરીશું, વાલી સાથેનો સંબંધ એન્ટર કરીશું અને વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરીશું અને ગાર્ડિયન પર ક્લિક કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું. ત્યારબાદ મોબાઈલ પર જે ઓટીપી આવે તે એન્ટર કરીશું. હવે તમારી સમક્ષ એક ફ્રન્ટ કેમેરા ખુલશે, જેમાં વિદ્યાર્થીનો ફેસ સર્કલની મધ્યમાં આવે તે રીતે સેટ કરીશું. જ્યારે ફેસ મધ્યમાં આવશે ત્યારે બોર્ડર ગ્રીન કલર થશે. બોર્ડર ગ્રીન કલર થાય ત્યારે આંખો બ્લિંક કરવા માટે કહીશું. ત્યારબાદ તે વિદ્યાર્થીની આધાર કાર્ડની વિગતો અને રેશન કાર્ડની વિગતો ખુલશે, જે તમામ વિગતો ચેક કરી લેશું. આધાર કાર્ડ પ્રમાણે જ રેશન કાર્ડના અંગ્રેજી નામને આધારના અંગ્રેજી નામ સાથે બદલો. જો તે પ્રમાણે ફેરફાર હોય તો બોક્સમાં ટિક માર્ક કરીશું અને સેન્ડ ડિટેલ્સ ફોર એપ્રુવલ પર ક્લિક કરીશું. અને છેલ્લે તમારી સમક્ષ જે વિદ્યાર્થીનું કેવાયસી કર્યું હોય તેનું નામ, તેનો રેશન કાર્ડ નંબર અને રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ એવો મેસેજ આવશે. આ રીતે તમામ વિદ્યાર્થીઓનું આપણે કેવાયસી કરી શકીશું. આભાર મિત્રો.